વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ તાલુકાના કુંડી ગામના મુખ્ય બે માર્ગો બંધ થઈ જવા પામ્યા છે. કુંડી ગામથી સરોણ ગામ જતો મુખ્ય માર્ગ અને કુંડી ગામથી અંડરગોટા ગામ જતો મુખ્ય માર્ગો ઉપર કમરસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ ચક્રાવાનો કરવાનો વારો આવ્યો હતો. સરોણ ગામ ખાતે આવેલી 5 થી 8 શાળા બંધ થતાં કુંડી ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓએ ભારે હાલાકી પડી રહી છે. વિદ્યાર્થીઓએ નેશનલ હાઈવે નંબર 48 પરથી 15 કિલોમીટરનો ચક્રાવો કરી કુંડી ગામ ખાતે અભ્યાસ કરવા માટે આવવું પડે છે. ગામના સરપંચ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ ન લાવતા ગામના લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હજી તળાવ મોટા ફળિયામાં લગભગ આજે ધર્મેશભાઈ ખરા એમના ઘર પાસેથી લગભગ ચાલુ થયેલું હોય વંટોળ, અને લગભગ 12 થી 15 જેટલા ઘરોના પતરા ઉડી ગયા છે. અને એનો અમે તલાટીશ્રી જોડે અમારા ગામના તેમની જોડે અમે એનો ક્યાસ કાઢી રહ્યા છે. કેટલું નુકસાન છે તે લગભગ નક્કી કરીને પછી તાલુકા પંચાયત પર TDO સાહેબ જોડે પણ વાત થઈ છે. એ બાબતે એમને પણ જાણ કરી દેવામાં આવી છે અને એ બધો રિપોર્ટ તૈયાર કરીને પછી અમે દફતરે પહોંચાડીશું. તે આધારે એટલી લાગણી ખરી કે આ લોકો જે ખરાબ પોતાના હિસાબે મજૂરી કામ કરીને એમ તેમ કરીને ઘર બનાવેલું છે, પણ અમુક ઘરે તો 40-50 પતરા પણ ઉડી ગયા છે. વધતું ઓછું બધાને નુકસાન છે. તો સરકાર તરફથી સહાય તેઓને મળે એવી અમારી આશા છે. મીતાબેન ધર્મેશભાઈ પટેલ. મીતાબેન, શું થયું આજે? સવારે સર 5:30 થી 6 ના ગાળામાં વરસાદ સાથે પવન આવ્યો, વાવાઝોડું જેવું. તો તેમની સાથે અમારા બધા જ પતરા ઉડી ગયા ને સાથે સાથે જાંબુડી છે, શાક છે, કલમ છે, એવું બધું સાથે તૂટી ગયું છે. કેટલાક પતરા ઉડી ગયા? 50 એક પતરા ખરા અમારા. શું આશા રાખો સર અમે તો આ મંજૂરી કરીને પતરાને થોડું થોડું લાવીએ પછી નાખેલા હતા. તો હવે સરકારશ્રી સાહેબ અમે થોડી મદદ મળે તો સારું એમ.